પેન્ડિંગ કમિટી જે સરકારે રચી એ એવી રચી કે વિનોદ રાવને બચાવવા માંગતા હોય, પરંતુ સરકાર ભૂલી ગઈ કે આ ન્યાયતંત્ર છે અને દસ્તાવેજો પોકારી રહ્યા છે. દસ્તાવેજ પર ખોટું થયેલા દેખીતી રીતે જ્યારે દેખાતું હતું ત્યારે આ ઓર્ડરમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે વિનોદ રાવ દ્વારા કરવામાં આવેલ ગુનાહિત કૃત્યો સ્પષ્ટ કર્યા, સરકારને પણ ટકોર કરી અને જે પ્રકારે સ્થાયી સમિતિ અને કોર્પોરેશને આ ઠરાવ પસાર કર્યા હતા એ પણ ચોંકાવનારા હોવાનું નામદાર ગુજરાત હાઈકોર્ટના આદેશમાં સ્પષ્ટપણે જાહેર કરવામાં આવ્યું. એ ફાઇલ સર્વાનુમતે બધાએ મંજૂર કરી. આશ્ચર્યની વાત હતી, કારણ કે ડૉક્ટર વિનોદ રાવ જેમણે આ સમગ્ર પ્લોટ તૈયાર કરેલો હતો એનો ફાઉન્ડેશન જે નાખેલું એ હતા એચ.એસ. પટેલ મ્યુનિસિપલ કમિશનર, જેમને મૂળ દરખાસ્ત મૂકી હતી. જે કોટિયા પ્રોજેક્ટ લાયક ન હતા એ કોટિયા પ્રોજેક્ટ નામની પેઢી ઊભી કરવામાં આવી ઓક્ટોબર 2015માં, અને કોર્પોરેશનના રેકોર્ડ પર એવા ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવ્યા કે જાણે કોટિયા પ્રોજેક્ટના 12, 13, 14 અને 14-15ના ઇન્કમ ટેક્સ રિટર્ન કે જ્યારે માર્ચ 2015માં કંપની અસ્તિત્વમાં જ નથી ત્યારે પણ આ કંપનીના ITR એ કોર્પોરેશનના રેકોર્ડ પર હતા. આવા દસ્તાવેજો ભાગીદારી પેઢી આખી ઊભી થઈ. અને સૌથી આશ્ચર્યના ડોક્યુમેન્ટમાં કે જ્યારે વિનોદ રાવે આ એગ્રીમેન્ટ કોર્પોરેશન તરફે જ્યારે એમને એક્ઝિક્યુટ કર્યો, એ એક્ઝિક્યુટ કરેલો 21 જુલાઈ 2017ના રોજ. તો જે હાઈકોર્ટ કેમ સેટિસ્ફાઈ નથી એ રિપોર્ટથી? કેમ કોન્ટ્રાડિક્ટિવ પોઈન્ટ આવી રહ્યું છે એમાં? મ્યુનિસિપલ કમિશનર તરીકે જે ફરજમાં આવે છે એ ફરજ જ્યારે કમિશનરે નથી નિભાવી એવું દેખીતી રીતે દસ્તાવેજો પર હતું. અને એટલે જ જ્યારે 2 મહિના પહેલાં નામદાર ચીફ જસ્ટિસ સાહેબની ખંડપીઠે સરકારને આદેશ કરેલો અને એમાં સ્પષ્ટ કહ્યું હતું કે પ્રિન્સિપલ સેક્રેટરી અર્બન ડેવલપમેન્ટ તેઓને આદેશ કર્યો હતો કે તમારે આમાં ડિસિપ્લિનરી એક્શન લેવાના છે અને જે પણ જવાબદાર વ્યક્તિ છે એ તમામની સામે એક્શન લેવાના છે, અને ત્યારબાદ એ જે કંઈ તમે એક્શન લો એનો રિપોર્ટ પણ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવાનું કહ્યું હતું. આ રિપોર્ટ તારીખ 3/7/2024ના રોજની સુનાવણી દરમિયાન નામદાર ગુજરાત હાઈકોર્ટે વંચાણે લીધો. અને પ્રથમ દ્રષ્ટિએ જ્યારે આ રિપોર્ટ એમને વાંચ્યો ત્યારે જાણે કે પ્રિન્સિપલ